અમદાવાદમાં વિમલ ગુટકાનો દબદબો, ટેક્સના રમતમાં જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારનો મોટો જાળ, ખુલ્લેઆમ થઈ રહી છે ચોરી અને સરકારની તિજોરીને પાયમાલ કરવાનો ખેલ ખુદ સરકારી બાબુઓ નથી કરી રહ્યા ને? આજે વિમલ ગુટકાના એક ગોડાઉનમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંના ડેપ્યુટી કમિશનર સોલંકી સાહેબને જાણ કરવામાં આવી. આટલી બધી ગુટખા અહીંયા? અને સરકારી અધિકારીઓ ક્યાં છે? અમે તેમને સરનામું આપ્યું હતું, કોઈ નથી આવ્યું. આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર છે. પણ આ બાબુએ પત્રકાર પાસે બનાવનું લોકેશન તો મંગાવ્યું, પણ ના તો હાજર થયા, ના તેઓએ તેમની ટીમને પણ મોકલી નહીં. એ જોતા સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગુજરાતમાં જીએસટી વિભાગ કેટલું ભ્રષ્ટ નીતિથી કામ કરી રહ્યું છે. અમદાવાદની અંદર જીએસટી ચોરી કરનારા પોતાનો રસ્તો કરી નાખે છે. જી હા, જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલમાં એક માહિતી મળી હતી અને માહિતીની સૂચનાની આધારે અમે અમદાવાદના સરખેજ પાસેથી છે આવી પહોંચ્યા છીએ. સરખેજ પાસે આ કહેવાય કે ગુરુકૃપા સેલ્સ એજન્સી જે છે ગોડાઉન નંબર 9A2ની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે આ તમામ જે કોથળા તમે જોઈ શકો છો, ચીકણી કલરના જે કોથળા છે એ કોથળાની અંદર વિમલ ગુટકા રાખવામાં આવી છે અને સાથે સાથે તમાકુ પણ છે. એની સાથે અન્ય વાત કરીએ તો અહીંયા અસંખ્ય ટેમ્પા પણ રાખવામાં આવ્યા છે. ટેમ્પાની અંદર કહેવાય કે જે અહીંયા જે માલ આવવામાં આવે છે, જે તમાકુ ગુટકાનો જે માલ આવે છે તે માલને, આ ગુટકાનો માલને સંપૂર્ણ બીજા ટેમ્પામાં, છોટા હાથીમાં જોઈ શકો છો. મારી પાછળ ટેમ્પા ભરેલા છે, છોટા હાથી છે જેનો 7650 ગાડી નંબર છે. ત્યારબાદ પણ કહી શકાય કે છોટા હાથીની સાથે સાથે 3 છોટા હાથી, 2 ટેમ્પા છે. તમામ ગુટકાનો માલ છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જીએસટી ચોરી થતી હોય, કારણ કે હમણાં જ કહેવાય કે જીએસટી વિભાગનો સપાટો બોલાવવામાં આવ્યો હતો, છતાં પણ જીએસટી ચોરી કરનારાઓ છે તે ત્યાંનો ક્યાંક ને ક્યાંક રસ્તો શોધી નાખે છે. બીજી પણ ગાડી તમને બતાવીશ. જો વાત કરીએ તો આ ગાડી જે છે તે 7650 ગાડી નંબર GJ1HT 7650, ત્યારબાદ GJ1DV 1579, ત્યારબાદ જે ગાડી નંબર છે GJ01DY 3084 જોઈ શકો છો. તે પ્રમાણે અહીંયા આગળ જે કોથળાઓ છે તે કોથળા ભરેલા છે ગુટકા તમાકુના. અને ક્યાંક ને ક્યાંક અહીંયા અમારી જે હાલમાં તપાસ જે કરવામાં આવી તો તપાસ તરફથી જોવામાં આવ્યું કે અહીંયા અસંખ્ય જે છે ત્યાં આગળ જે ગુટકા અહીંયા રાખવામાં આવે છે ને અજ્ઞાત જે આ ગોડાઉન એક રાખવામાં આવ્યું છે. ને ખાસ મહત્વની વાત એ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ગોડાઉનની પાછળ જીએસટી ચોરી થતી હોય અથવા જીએસટી ચોરી કરતા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં અમારે અહીંયા તપાસ અર્થે આવતા જે અહીંયા તમામ જે લોકો કામ કરતા હતા તે લોકો અહીંયાથી તમામ લોકો નીકળી ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે જીએસટી વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, NS ન્યૂઝ, અમદાવાદ.